રદીફ શ્રી શરૂ કર. હા. સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવગુણ પર્યાય વિલસે નિચાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિતઘન વિષેકા ઇન મળે. ઇન્દ્રબેન. સત સત જ્ઞાન ધબકે લેવા દ્રવા છૂટે જેવાદ્રે સોમ મોક્ષુ સજળ કે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દે શરૂ છે ન જા વન વળે ભાવેન્દ્રિમાં ઔષમા ટંકોટ કંપના ન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય ચરણ ચંદ્ર તને નમો કરુણાકારણ સમોદિત નમો હે જ્ઞાન પોષક સુમેઘતને નમો આદાસના જીવન શિલ્પિતને નમો આદાસના જીવન શિલ્પિતને નમો ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તેવંતી વાણી ચિન્મૂર્તિ તારી બુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય જયકાર. ઓકે. આપણે નવા નવા ઘરાક આવ્યા છે.
ઓહ, અચ્છા અચ્છા હા જય જિનેન્દ્ર, જય જય જિનેન્દ્ર, જિનેન્દ્ર, જય બેસી જાઓ. કાકા, જય જિનેન્દ્ર, આવો હિન્દુભાઈ જય આવો બા, જય જિનેન્દ્ર, જિનેન્દ્ર, મૂર્તિભાઈ બા, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર ઓકે. હા વિજયભાઈ બા, મંજુભાઈ બા, મોટા જય મોટા જિનેન્દ્ર. નહીં, ડોક્ટર કેમ છો? સાહેબ ડોક્ટર અંકુર ગોસલિયા હા. પહોંચી ગયા? હા, ગુડ ગુડ ગુડ. ઓકે. રજનીભાઈ ચાલો કરો. અંકુર હા બોલો. અંકુર આ ગુરુદેવનો ફોટો પસંદ કર્યો છે ને એ પાછળ કઈક સિંહ કે કઈક છે હા, કયા અહીંયા છે. ગુરુદેવ હા 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 ઉપર. ઓહ, બહુ અચ્છા. સરસ પસંદ કર્યો છે બહુ હા, સરસ એ પસંદ બોડીવોલનું ઘરમાંથી આવી. Yeah. કર્યો અચ્છા અચ્છા અચ્છા. બોડીવોલ હતો અચ્છા. એટલે ત્યાં આવ્યા. ઓકે. અને અત્યારે મયુરી છે. અંકુર તને જોઈને બહુ આનંદ આવે થેન્ક યુ તમને બી. અંદરથી ખુશી ખુશી થઈ જાય પણ તું હા, તું તારી તું પર્સનાલિટી છઠાણામાં બહુ સવાલ કરે છે હા. I ના am, I am, ના I am. I'm trying. ના શીખું તારે છું ધીમેથી. તારે 6 અમને શીખવાડી પડશે. યુ ગેટ રેડી ના, ઓકે? I'm still way behind you guys. No, no. I'm Hey, too far behind. we haven't even started, so okay. સાચી વાત છે We'll have a separate session on that one. અચ્છા, મયુરી છે ત્યાં? મયુરી છે? ઇન્દુબેન, મયુરી છે પૂછે છે. બોલાવું બરો ના, ખાલી એને કહેજો ઓલું કવિતા મળી ગઈ છે. કરેક્ટ કરજો. કવિતા ગોતતા હતા ને આપણે, સતીશભાઈ હા કહેતા હતા ને નથી મળી, એ મને અહીંયા મળી ગઈ હા કમ્પ્યુટર. મને કમ્પ્યુટરમાં મળી ગઈ. ઓકે હા, ઓકે ઓકે સરસ. હા બોલો ઓકે. બરાબર ચલો ચાલુ કરો. હા, ચાલ, હા સોરી. ઓકે. આજે પ્રવચન 280 છે. હવે I forgot exactly what Gurudev is going to cover. I think 138 છે. મેં જોયું 138 કળશ, હા, 138 કળશ અને ગાથા 203. ઓકે, સારું, ચાલો. તો હું ખોલું છું. તો 137 છે, પછી હા 138 થશે અને હા પછી હા 203. મેં એ જ ખોલ્યું છે એક્ઝેક્ટલી. સો હા. લેટ મી સી. ઓકે. Okay, let me maximize this guy. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કે છે ને 138 છે. એટલે અહીંથી ભાવાર્થ અને 138 નો. ભાવાર્થનો બીજો પેરેગ્રાફ ઓકે ઓકે સર, ભાવાર્થ આવ્યું. અને બીજો પેરેગ્રાફ. બીજું પેરેગ્રાફ. ઓકે ઓકે. ના, પછી તો એક એક જ પેરેગ્રાફ છે રજની. હા, હા this is શાસ્ત્રમાં મહાભારતનો એક જ પેરેગ્રાફ છે આ રહ્યું 138 137. પછી વાત 137 કરું. હા, 202 નો બીજો પેરેગ્રાફ. ઓકે ઓકે, 202 નો બીજો પેરેગ્રાફ. ઓકે, 202 સારું નો છે. બીજો પેરેગ્રાફ. આ છે ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. જો કોઈ જીવ. હા હા, અને અહીંયાથી. શાસ્ત્રમાં અને સમયસાર સિદ્ધિમાં બહુ ફેર હોય શાસ્ત્રમાં ફેર હોય છે ને સમયસાર સિદ્ધિમાં બીજું બે અચ્છા, હોઈ શકે એમાં મંજુબેન, લંબાડવું હોય મંજુબેન તમને વંચાય છે આ જો કોઈ જીવ? હા ઓકે, હા ચાલો. વંચાય છે તો વાંચો. વાંચું એટલે હા, વાંચો. જો શાસ્ત્રમાં કોઈ શાસ્ત્રમાં વાંચે જો કોઈ જીવ જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશ માત્ર રાગ કરે તો ભલે તે સર્વશાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહાર ચારિત્ર પણ પાળતો હોય, તો પણ એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણ્યું. કર્મોદય જનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહીં જાણતો હોવાથી જીવ અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યક દ્રષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. અચ્છા, સવાલ હતો કે રાગી જીવ ને સમજવું કેમ ન હોય, તો એ જવાબ આપ્યો એમ. હા 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 રાગી જીવ સમજ ન હોઈ શકે એમ. હા, હવે બરાબર. કળશ 138. હવે 138. ચાલો, ઓકે, જે આવતું એ લાઈનમાં. ઓકે ઓકે, ઓલરાઈટ. મંજુબેન વાંચો. હા વાંચું. શ્લોક આવવા દે. હા, જરા મોટું કરું. શ્લોક 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 નીચું ઉતાર. અચ્છા, તમારે વાંચવું, શ્લોક વાંચવો છે. ઓકે ઓકે. વંચાય તો વાંચું, ફાવે તો હા, વાંચું. વાંચું. જરા મોટું કરું લો. સોરી, હા આ રહ્યું લો. વંચાય છે ને? હા મન આ મન સંસાર પ્રતિપદમમી
રાગિણો નિત્યમત્તા સુપ્તા યસ્મિન પદમ પદમમ તદ્વિબુધ્યંતમંદા એતતે પદમિદમદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરત સ્થાયી ભાવાત્મયતિ. આ જે હવે છંદ છે ને, આ છંદ આ એક મિનિટ, ફળશ્રુપ કાવ્ય કહે છે. એક મિનિટ, આ છંદ છે ને, છંદ એ મંદાક્રાંતા છે. મંદ આક્રંદ, મંદ આક્રંદ. અચ્છા આપણે છે ને, આપણે 8મી 9મીમાં હતા ને ત્યારે હતું ઓલું, રે હા પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દો. એ કદાપિનું કાવ્ય હતા બધા. હા હા એ હા આ રાગ છે. ઓકે, અચ્છા હવે આ આટલું ફળશ્રુપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્ય દેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલા રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે. શ્લોકાર્થ. શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે હે અંધ પ્રાણીઓ, અનાદિ સંસારથી માંડીને પર્યાય પર્યાય આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે, ઊંઘે છે, તે પદ અર્થાત સ્થાન અપદ છે, અપદ છે, તમારું સ્થાન નથી એમ તમે સમજો. 2 વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે. આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. તમારું પદ આ છે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્થિર છે. ચૈતન્ય ધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયી ભાવપણાને પ્રાપ્ત છે, અર્થાત સ્થિર છે, અવિનાશી છે. અહીં શુદ્ધ શબ્દ 2 વાર કહ્યો છે. તે દ્રવ્ય અને ભાવ બંનેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્ય દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે પણ શુદ્ધ છે. ભાવાર્થ. જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય, તેને કોઈ આવીને જગાડે, સંબોધન કરે કે તારી સુવાની જગ્યા આ નથી, તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભીડથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે, માટે હું તને બતાવું છું, ત્યાં આવ, ત્યાં શયનાદિ કરી આનંદિત થા. તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી તેમને જ પોતાના સ્વભાવ જાણી તેમાં જ નિશ્ચિત સૂતા છે, સ્થિત છે. તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે, જગાડે છે, સાવધાન કરે છે કે હે અંધ પ્રાણીઓ, તમે જે પદમાં સૂતા છો તે તમારું પદ નથી. તમારું પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થયો. શુદ્ધ ચૈતન્ય રૂપ પોતાના ભાવનો આશ્રય કરો. સરસ. બસ રજની એટલું જ ને? અને 203 નો વાંચતો તો વાંધો નહીં, કાલે વાંચતો ઓકે થોડો આવશે. ઓકે કાલે વાંચતો 200. કાલે વાંચું. ઓકે ચાલો. ઓકે ઓકે લેટ મી સ્ટોપ શેર. વાંચવાનું છે? ના, હવે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. ઓકે એક મિનિટ. શેર પ્રવચન નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયમ નમો લોહી સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર ભૂષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર 38 વર્ષ સમયસર નિદ્રા અધિકાર આ સંસારાત પ્રતિપદમમી રાગેણો નિત્યમત્તા સુપ્તા યસ્મિનમ અપદમ અપદમ તદ વિબુદ્ધ ધર્મ
विभूतत्वं गुणम् अंधा एतै अत वदमिदमिदं यत्र चैतन्यताति शुद्ध स्वरस भरत स्थायी भावत्वइति। ये गुरु संसारी व्यक्तियों को संबोध करते हैं। ये अंधा नाम ये प्राणियों, तेरी चीज आनंदमय, उसको तुम देखते नहीं, अंधा है। ये अंधा अनादि संसार से लेकर पर्याय में यह रागी जीव सदा मत वर्ते हुए, मनुष्य हूं, मैं देव हूं, मैं क्रोधी हूं, मैं नारकी हूं, मैं तेज हूं, मैं सेठिया हूं, मैं दरिद्र हूं, मैं मूर्ख हूं, मैं पंडित हूं, मैं ऐसे पर्याय अभिमान किया है। सदा मत वर्ते अंधा भगवान चैतन्य शुद्ध आनंद कम प्रभु, उसको न देखते हैं, उसको यहाँ अंधा कहने में आया है। दूसरी चीज को देखते सत्य अंधा कहा। निज स्वरूपनी चीज क्या है, उसकी तरफ तेरा झुकाव नहीं, उसका तरफ तेरा प्रेम नहीं, अने जी चीज तेरे में नहीं, शरीर वाणी मन लक्ष्मी पैसा पुरुष, उसमें तेरा मन मत हो गया, मस्त हो गया है। एથી भगवान आचार्य अंधा तरीके संबोधते हैं। एक बाजू भगवान तरीके कहे मोतिर गाथा में, भगवान आत्मा એ પુનઃને પાપના મલિન ભાવથી પ્રભુ તું જુદો છો, જુદા હે। અને એમાં अपनापना माने उसका फल संयोग। हम भाई नहीं गायू नहीं रमेश भाई, देवे द्वारका नगरी रची आपी थी। श्री कृष्ण માટે દેવે દ્વારકા સોનાના ગઢને રતનના કાંગરા। એ જયારે હર અગ્નિથી બોલી, પ્રજા લાખોं કરોડો બોલે સૌગે। શ્રી કૃષ્ણને બળદેવ માતા પિતાને રથમાં બેસાડી બહાર નિકાલે। ઉપરથી હુકમ થાય, આકાશમાંથી અવાજ આવે, છોડી દે મા બાપને, નહીં બચે। જેને હજાरों देव सेवा करता था, सेवा करते थे, ये माँ बाप ने बचाने को तैयार न हुआ। माँ बाप को मुख रथ में बैसा निकालते थे, आवाज आया छोड़ दे, तुम्हारा बेट सिवाय कोई नहीं बचे। ये कृष्ण ने बलदेव हजारों देव सेवा करे, एना माँ बाप बढ़ता देखे खरखर रोए। ये नाशवान चीज ने नाशवान काले कौन राखी सके प्रभु। सोनाना गढ़ ने रतनना कांगरा हलगे, ते देवे बनावी लिया, देवे उसको बनाया। ये देव पर रक्षक बोलता में आया नहीं कोई। एमा शरीर रूपी नगरी रची है। जिस समय उसके छूटने का काल आएगा प्रभु, तेरे राखने का कुछ ताकत नहीं है। यही कहते हैं अपद है, ये अंदर है। सदा मत वर्ते हुए, जिस पद में जो सो रहे हैं, यह पद स्नान अपद है, अपद है। इस शरीर में तेरी दृष्टि पड़ी प्रभु, तो तेरा अपद है, तेरा पद नहीं।
शरीर वाणी लक्ष्मी पैसा आबरू कीर्ति मकान। प्रभु ये तेरा पद नहीं, ये अपद में तुम सुता है नाथ, तेरा पद की संभाल कर है। सदा मतलब जिस पद में ये सो रहे हैं, शरीर में वाणी में पैसा स्त्री कुटुंब मकान, कोई राखने को ना आया। हड़ गए रथ में बाहर निकला, माँ बाप बोले कृष्ण ने बलदेव देखे, कोई शरण नहीं। अंदर ना राणियों पुकार करे, જેની અર્ધાંગના રાણી, હજારો રાણી પુકાર કરે, હરે કૃષ્ણ અમને નિકાલો, અમને નિકાલો। कौन निकाले भाई? तेरी दृष्टि जहाँ पर्व पर अपद में पड़ी है, तो पद में तो तेरा आया क्या चीज है कि तेरी खबर नहीं। अपद में तेरी बुद्धि रुक गई तो आचार संबोधन एक बार भगवान तरीके कहे, एक बार अंधा तरीके कहे। प्रभु तेरा स्वभाव तो भगवान स्वरूप है। प्रभु ये तरीके तो आता है, भगवान तरीके संबोधते हैं, पर तुम पर्याय में राग ने, द्वेष ने, पुण्य ने, पाप ने, ना फल में मत हो गया, मस्त हो गया है, पागल हो गया है। ये चीज नाशान है भाई। ये रूपाला शरीर लागे, ये हड़कशे एक बार अग्नि में, अग्नि आई निकलशे અહીંથી। हर 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 अग्नि हड़कशे आज भाव में शरीर की स्थिति। वो ये तेरी चीज कहाँ है? अपद में तेरी चीज कहाँ है? है दो बार कहा, अपद है, अपद है। प्रभु ये राग पुण्य शरीर लक्ष्मी आबरू कीर्ति मकान, ये जमीन मकान। બે અબજ ને 40 કરોડ નો ધણી ફૂડભાઈ છે ને, ફૂડભાઈ ના હવા 2 અબજ 40 કરોડ। બોલો ભાઈ, 10 માં વાણિયા હતા તમારી નાતના। એ અહીં દુઃખ હે? અરે શું રાખે ભાઈ, મને દુખે છે। એમ કહ્યું રાત્રિ 1:30 બજે મને દુખે। ઘરે 40 લાખના બંગલા, 2 લાખ બંગલા, 8 લાખના તો 3 બંગલા, અને અત્યારે આ તો વર્તમાન। હજી उसका लड़का है, लड़का आया था मुंबई दर्शन करने कि मेरा पिताजी ने अपना दर्शन लेने का भाव था। एम कहीं बोले ना आवे એટલે કહ્યું ऐसे कहीं एक बार कहता था यार नहीं भूल में सोनगढ़ जाऊं से एक बार क्यों है પણ 2.5 અબજ રૂપિયા ફાટી ગયેલા પ્યાલા। દ્વારકા હળગે એમાં હળગી ગયું એ વખતે। ધૂળ અંબાજી ને પછી અંબાજી ને માનતો, ખાનકાશી હતો અને અંબાજી ને માનતો। એ ભાઈ 5 મિનિટમાં બે છૂટ ગયા। બાપુ એનો અપદ ને અનિત છે ભાઈ। પ્રભુ આ તો નાશવાંતિ છે, અવિનાશી પદ તો પ્રભુ અંદર તારું અંદર છે। अरे अविनाशी भगवान अंदर, ये तरफ का तेरा लक्ष्य नहीं, ते पद तरफ तेरा ध्यान नहीं, અને આ अपद में तेरी प्रीति ने प्रेम में घुस गया। तुम्हारा स्थान नहीं।
શરીર વાણી કર્મ આદિ એ મા બાપ ભોગતા છે તો કૃષ્ણ અને બળદેવ કોણ કહેવાય? અર્ધ ત્રણખંડના ધણી આ મા બાપ મળે તો છોડાવી શક્યા નહીં ભાઈ. પુકાર કરે છે કૃષ્ણ બળદેવને, મોટા ભાઈ છે. પોતે તો મોટા વાસુદેવ મોટા છે પદવી તરીકે. ભાઈ હવે આપણે ક્યાં જશું? ભાઈ આ દ્વારકા ફળગી, આપણે પાંડવોને તો દેશ બહાર કર્યા. ભાઈ અમે જાશું ક્યાં આપણે? એક સમય તો જો બળભદ્ર કહે છે ભાઈ આપણે પાંડવોને દેશ બહાર કર્યા છે, પણ એ સજ્જન છે ભાઈ, સજ્જન છે. આપણે ત્યાં જાશું, બીજો કોઈ સાધન નથી. જેને હજારો દેવ સેવા કરે એ પકાર કરે છે. ભાઈ ક્યાં જાશું હવે? દ્વારકા હળગી. રાજાઓને ઉપર તો મેં ધણી હતા તે રાજાઓ પણ આપણને તો કઈક શરણ આપે નહીં. દબાણ એને હતું અમારું. જાઓ ક્યાં ભાઈ? બળદેવ કે બાપા ભાઈ આપણે ત્યાં જાશું પાંડવ ભાઈ, એ સજ્જન છે. અરે એ કોસંબી વનમાં 2 યજ્ઞ નીકળ્યા. ત્યારે કૃષ્ણ કહે છે ભાઈ મને પગનું ભરવાની શક્તિ નથી, હવે મને તરસા એટલી લાગી છે. કૃષ્ણ પોકારે છે, મને એટલી તરસા લાગી છે કે પગ નહીં ફરી શકું બાપા. ભાઈ તમે અહીં રહો. બળદેવ કે હું પાણી લેવા જાઉં. પાણીના લોટા બોટા ક્યાં ગયા હતા? પાંદડા મોટા હતા, પાંદડાને હળિયો નાખીને લોટા જેવું બનાવીને પાણી લેવા ગયા. ત્યાં આગળ એને જેને ભગવાને કહેલું કે આના હથિયા મરશે, શું નામ કીધું? જરાકુમાર. ભગવાને કહ્યું કે આને હાથી એટલે બચારો 12 વર્ષથી જંગલમાં. શ્રી કૃષ્ણ તો પુનોદ પ્રાણી, પગમાં મણિ રત્ન ભરેલા મનુષ્ય શરીરમાં. આમ છેટેથી દેખ્યું પગ ઉપર ચડાવીને હોતા કોઈ હરણ છે એમ ધારીને માર્યું તીર. તીર માર્યો ને ત્યાં લોહી ઝાણ થઈને કીડ્યું હજારો ને. 2 છૂટી ગયું. પછી 2 છૂટ્યા પેલા જરાકુમાર આવ્યા કહ્યા કોણ છે આ તે? ભાઈ તમે અત્યારે 12 વર્ષથી હું જંગલમાં, મારે હાથે હાથથી પ્રભુ મેં ગજબ કર્યો, કાળ કર્યો. મારે હવે ક્યાં જાઉં? શ્રી કૃષ્ણ કહે છે ભાઈ 21 મણી અબજો રૂપિયાની કિંમત વાસુદેવની આંગળીમાં હોય છે. 200 મણી લઈ જા, પાંડવ પાસે જા. અને રાગશેખા મારું જીનો છે ને 3 ખંડમાં 200 મણી કોઈ પાસે નહોતી, એટલે આયા ધામ લઈને જા ભાઈ તને રાખશે. એ જ્યાં ત્યાંથી છૂટે છે ત્યાંથી છૂટી ગયો. કૌસંબી વનમાં કૃષ્ણ એકલા. કોઈ ત્યાં શરણ નહીં. એ અપદમાં શરણ ક્યાં છે પ્રભુ? એને સંભાળ કરવા તો જાશો દેહની વાણીની. ભાઈ પદાર્થની ये अपद से न प्रभु, ये तेरे रहने का स्थान नहीं, तेरे बैठना का ही स्थान नहीं प्रभु, तेरा बैठने का स्थान अविनाशी अंदर भगवान है। विबुद्धम, ऐसा तुम जानो और ऐसा तुम समझो।
अपद शब्द को दो बार कहने से करुणा भाव सूचित, करुणा करुणा करुणा, संतों की पण करुणा। अरे रे प्रभु, ते मैं मनुष्य हूं, मैं देव हूं, मैं पैसा वाला हूं, मैं राजा हूं, मैं जमींदार हूं, मैं सेठिया हूं। अरे प्रभु ये क्या करते प्रभु, ये चीज तो नाशवान है, ये तेरा अपद है, क्या रहने का तेरा स्थान नहीं, बैठक का स्थान नहीं प्रभु। दारू पीने જેમ કોઈ વિષ્ટા માણસો કરી જાય, બીજો માણસ આવે, અરે પણ રાજા તમે આ ક્યાં દારૂ પી દેલો, વિષ્ટા માણસ ની ત્યાં હું તો ભાઈ બીજા તારે આ શું, તમારું સ્થાન તો સોનાના સિંહાસન છે રાજમાં, અને આ શું પણ દારૂ ના પીધેલા, એમ મોહ ના પીધેલા અજ્ઞાની। अपना आनंद कन प्रभु सचिदानंद शुद्ध स्वरूप, उसमें न जाकर अपद में तेरा स्थान में संतोष होकर पड़ा है प्रभु। इत इस और आओ, इस और आओ, है ये व्यवहार कहें, अपद अपद का व्यवहार कहा। यहाँ आओ प्रभु, यहाँ अंदर आत्मा आनंद हो नाथ प्रभु। शुद्ध पूरा परमात्मा स्वरूप, ये राग से रहित प्रभु तेरा स्थान यहाँ है, क्या आओ त्या आओ। है यहाँ आओ, मुस्कुराओ, यहाँ पूर्णानंद गौनाथ शुद्ध चैतन्यपणे विराजमान है। अतीन्द्रिय चैतन्य चमत्कारी शक्तियों का सागर पड़ा है प्रभु। ત્યાં આવીને બે વાર કહ્યા, એ આવ્યો, आओ आओ, है यहाँ निवास करो, यहाँ निवास करो, वास उपरांत निवास, निवास करो, ત્યાં રહો કે જેનાથી નીકળના ન પડે, એ રીતે નિવાસ કરો એમ કે છે। વાસ નિવાસ, વસના ના તો નિવાસ, વિશેષ અંદર ભગવાન ચૈતન્ય મૂર્તિ પ્રભુ એને ત્યાં આવીને અંદર। સંતો દિગંબરો મુનિ અમૃતચંદ્રાચાર્ય, એ વખતે ચાલતા સીધ 1000 વર્ષ પહેલા દિગંબર સંત એવા અમૃતચંદ્રાચાર્ય, એની આ ટીકા અત્યારે ભરત ક્ષેત્રમાં બીજે ક્યાંય નથી। આવી ટીકા એક એક શબ્દમાં કેતના ભર્યા है। समझ में आया? हाँ तो टीका उपरांत कलश बनाया है। અહીંયા આવો, નિવાસ કરો। પદમ ઇદમ ઇદમ, અરે તમારા પદ તો આ હે। આપણે 20 મિનિટ થઈ છે, કઈ વાત કરવી છે? આ જે સ્ટોરી કીધી એ અલમાં ક્યાં આવતી નથી? એ મારા સાહેબ આ કૃષ્ણ અને બળદેવની એ તો પ્રચલિત વાત છે। હા પણ બરાબર, હા પણ એટલે ઓલામાં નથી, આપણા રાઇટઅપમાં આમ હિસ્ટ્રીમાં જ આવે આવું બધું, હા હા, અને એ બધું આમાં એડ કરે। હા આ બધું બનેલી વાત, હા સાચી બરાબર બનેલી બધી। બરાબર બરાબર છે। ઓકે ચાલો, તો ચાલુ રાખું છું। હા ચાલુ રાખ્યા। 3 बार कहा, एक तो अपद अपद कहा 2 बार, यहाँ आओ 2 बार, और तुम्हारा पद यह है 2 बार।
હે પદમ ઇદમ ઇદમ પદમ ઇદમ ઇદમ. હા હા હા, બહુ સરસ કળશ આવ્યો છે. ભગવાન અંદર છે ને બાપુ. આપણે હા શું કહો આપણે છો? આમંત્રણ સ્વીકારવું. હા, આપ કહો છો આપણે અપદમાં જ રહીએ છીએ, 24 કલાક. હા, આપણને સાચી વાત પડકાર કરે છે. તમે હા, તમે એલું કહે છે ને કે એમને પણ આપણને વધારે હિન્ટ કરે છે. અને ચોખ્ખું દેખાય છે ને કે આપણે અપદમાં જ દેખાય છીએ. છે પદમાં છે. પદની એટલે ખબર હવે નથી. બરાબર છે. આ તો મંજુબેન, બેન્ચનો બોર્ડ બી આવે, બરાબર. બેન્ચનો બોર્ડ. હા, શું કહે છે? અને બેન્ચનો બોર્ડ બી એ આવે છે, ઇદમ ઇદમ. પોતે પોતાનું બગાડીને અહીંયા આ દેહ લીધો છે. હા. તમે કરોડો જીવોને અપદમાંથી પદમાં લાવવા માટે. હા. અને તીર્થંકર જયારે મોક્ષે જાય ને ત્યારે એકલા ન જાય. એટલે આ બધી ભૂમિ તૈયાર છે. અને ઘણા આપણે બધા તૈયાર દેખાય છે એવા અનેક 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 બધા હા, ભલે રજની શું કહે છે? રજની શું કહે છે? આવું એક બેન્ચનો બોર્ડ પણ છે કે આ તારું પદ નથી, આ તારું પદ નથી. અચ્છા, અચ્છા, આ સુપ્રતિક બેસેલું છે. અચ્છા, મને અચ્છા. છે ને હંમેશા મને હંમેશા યાદ નથી રહેતું. કૃષ્ણ વાસુદેવ હતા. હા. અને બળદેવ કૃષ્ણ વાસુદેવ, મને બળદેવ હતા. પ્રતિ વાસુદેવ બે હોય. એટલે મંજુબેન, કૃષ્ણનું પદ ઊંચું હતું, ભાઈ નાના હતા અને અચ્છા. પદ ઊંચું હતું હા. વાસુદેવ. ઓ, આઈ સી. હા. અને બળદેવ મોટા બળદેવ ભાઈ. મોટા હતા. બળદેવ મોટા હતા. ઓકે. બળદેવ મોટા ભાઈ, તો બળદેવ એમના શું ભાઈ હતા? બળદેવનું પદ શું હતું? પ્રતિ વાસુદેવ. ના ના બલભદ્ર નો થાય. બળભદ્ર કે બળદેવ એટલે અચ્છા ઓકે, હા નામ જ છે. કૃષ્ણ વાસુદેવ બરાબર છે, કીધું આવજે ગુરુદેવે. અને બળદેવનું પદની વાત ન કરી, પણ બળદેવ કોણ હતા? અને એટલે એને જે બંને 3 ખંડના રાજા હતા. એટલે શું, એટલે 6 ખંડમાં 3 ના રાજા હતા, એમ હતું? એક કૃષ્ણ આ 3 ખંડના, ઓલા બીજા 3 ખંડના, એમ હતું? કારણ કે એમ કીધું બંને 3 ખંડના રાજા હતા, એમ કીધું ને? હા, હા. ના, મને ખબર નથી. પણ કહું છું આગળ કંઈક આવશે. ને કહું છું હલો, ઠપકો તો કેટલો આપે છે કે ભાઈ તું ક્યાં પડ્યો છું. તો આપણને દેખાતું નથી. પણ અને દ્વારિકા સોનાની હતી, તો સોનાની કેવી રીતે બળી જાય? મેલ તો થઈ ઓગળી જાય, જાય. ઓગળી તો જાય. મેળ થઈ ઓગળી જાય. એનો રસ થઈ જાય. હા, રસમાંથી કડક થાય એટલે દાગીનો તપાવીને બનાવે ને. હા. ઓકે. મહેશભાઈ, 2 બોલો. અબજ ને 40 કરોડ, 2 અબજ ને 40 કરોડ એ વખતમાં. હા, હા, એ હા. વખતે 1 લાખ રૂપિયા બહુ કહેવાતા હતા. હા, રાઈટ, એ રાઈટ. વખતના જમાનામાં 2 અબજ ને 40 કરોડ એટલે હા. નવાઈ લાગે. આ કોઈ ગોવાના માણસ છે ને, કોઈ સ્થાનક માણસ. નવીનભાઈના મામા. અચ્છા. નવીનભાઈના મામા. ઓ, એમના મામા થાય. ઓ, કસ્તુરીબાઈના ભાઈ બધા. એમના અચ્છા. ઓકે. એને શું, એને મેંગેનીઝની ખાણ હતી, મેંગેનીઝની. એટલે ખોદે ને તો મેંગેનીઝ નીકળે. અચ્છા, 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 અચ્છા. જ્યાં બી હા, ખોદે ને હા. ત્યાં હા, અચ્છા, અચ્છા. મેંગેનીઝ મળે. એટલે એની પાસે 100 બોટ હતી ઓ, વાહ, ઓકે. લાવવા માટે. અચ્છા, 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 અચ્છા. હા, ત્યાં એટલે એ લોકો આઈ ડોન્ટ નો કઈ રીતે હા, હતું ખરું. હા, હા. બોટ બી ઘણી હતી આ બધું ટ્રાન્સપોર્ટ કરવા માટે. હા, બરાબર છે. ઓલરાઈટ. ઓકે. ચૈતન ચમત્કારી ચીજ અમને પ્રભુ ભગવત સ્વરૂપ છે, ત્યાં આવો, ત્યાં આવો. હા, તે અપદ છે, અપદ છે. શરીર, વાણી, લક્ષ્મી, આબરૂ, કીર્તિ એ બધું અપદ છે, અપદ છે. 2 વાર આવો, આવો 2 વાર. અને तुम्हारा पर आ है 2 વાર. प्रभु तेरा पद तो अंदर आनंद अविनाशी पद है. हाँ,
जहां शुद्ध शुद्ध चैतन्य धातु, ये व्यवहार शुद्ध शुद्ध चैतन्य धातु, शुद्ध द्रव्य ने पर्याय शुद्ध है, द्रव्य ने गुणे शुद्ध है, शुद्ध शुद्ध पर्याय नहीं तो कारण शुद्ध पर्याय कि गुण में द्रव्य शुद्ध ने गुणे शुद्ध है। ये चैतन्य धातु है ने प्रभु, जेने चैतन्य पना धारी रखा है ने, એને રાગ ને પુણ્ય ધારી રખ્યા નહીં, એને ભગવાન અંદર ચૈતન્ય ધાતુ એને ચૈતન્યપણા ધારી રખા હૈ। એણે અતિન્દ્રિય આનંદ ને ધારી રખા હૈ પ્રભુ। એ શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્વરસ ભરત નિયજરસથી અતિ ભરતના અતિશ્રેતાના કારણ જેના રસમાં એ રીતના રસ હે અતિશય આનંદ રસ, જ્ઞાન રસ, શાંત રસ, સ્વચ્છતા રસ, પ્રભુતા રસ, એવા આનંદ ગુણના રસ। નિજ रस की अतिशयता भरत है ना, विशेषता, ऐसा निज रस भरा है, इसमें क्या ही है नहीं। आनंद रस जमा प्रभु है आत्मा में। अतीन्द्रिय चैतन धातु जिसकी है, धातु नाम धारण किया है, एने तो चैतन पणाए धारण किया है, राज ने पुण्य ने धारण नहीं किया है। હું જાઉં પંકજભાઈ, હવે આ જવેરાતના ધંધામાંથી નીકળવું ના બધું। બહુ પેદા થાય પછી આપણે દાનમાં આપશું વાત બે પણ એમાં એ પણ શુભ ભાવ હે છે, એ પણ અપદ હે। એવી વાત છે પ્રભુ। સંસાર આખો ચીજ જ દુઃખમય હે। શરીર, વાણી, કર્મ, પૈસા, આબરૂ, કીર્તિ બધા દુઃખના નિમિત્ત હે। तो दुखमयी कहने में आता। आम 5-25 बार पैदा था महीने महीने। मगज फटी जाए प्याला। भाई तुम पागल हो गया है, ये तेरी चीज नहीं, क्या दारू पीने जम विष्टाना स्थान में बैसे एम प्रभु ते मिथ्यात का मोड़ा दारू पिया है। कि जे स्थान तेरा पद नहीं त्या तुम त्या सो रहे। शुद्ध चैतन धातु स्वरस भरत, स्वरस भरत, स्वरस से भरिया पड़ा है, स्वरसनी विशेषता से अतिशयता से भरा पड़ा है। अरे એવી વાત સાંભળવા મળે નહીં, એને ક્યાં જવું। અને ત્યાં તો આત્માના હિતની વાત છે પ્રભુ, સમજ में आया। ये पंचमहावर्तना परिणाम ने एमा रहना ये बड़ा अपद है, एम कहते हैं। तेरा पद तो शुद्ध शुद्ध चैतन्य धातु अंदर विराजमान है भगवान। कर्मना निमित्त राग था, उससे भी तेरी चीज भिन्न है। तेरी चीज ने राग नहीं, लाव छोटी नहीं, छुट्टी नहीं। दया दान और काम क्रोधना परिणाम प्रभु
तेरी चीज को छूती नहीं, एवी तेरी चीज अंदर निर्लय पड़ी है अंदर। आनंद नो सागर उछळे છે, ક્યાં જાણે નાથ ક્યાં આવે ને પ્રભુ। મુનિઓની કરુણા પ્રભુ હે। સ્વરસ ભરત નિજ શક્તિના રસના આનંદ આદि એને ગુણમાં आनंद, अस्तित्व का आनंद, वस्तुत्व का आनंद, जीवित का आनंद, ज्ञान का आनंद, दर्शन का आनंद, शांति का आनंद, चारित्र शांति का, उसका ऐसा आनंद गुण का आनंद, ऐसा रस से भरा पड़ा प्रभु है अंदर। महत्व को प्राप्त है, क्या कहते हैं, नाशवान है शरीर। हाँ बोल। આનો શું મતલબ કે અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, એ બધું કેવી રીતે, હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? મંજુબેન, આનંદ બધા આ ગુણો, જ્ઞાનનો આનંદ, આનંદનું બધા ગુણોમાં રૂપ છે ને, એટલે બધા આનંદમય, એટલે ઓવરઓલ આનંદ આવે, બધાનું ભેગું જ અભેદ જ સ્વાદ છે ને। જ્ઞાન ગુણમાં બધા ગુણનું રૂપ તો આવે જ, એવી રીતે આનંદ પણ બધા ગુણમાં બધા ગુણનું રૂપ હોય। હા, હવે શાંતિનો આનંદ એટલે શું? દર્શનનો આનંદ શાંતિ એટલે ચારિત્ર, વિતરાગતા હોય એટલે શાંતિ જોઈ ને। દરેક ગુણનો આનંદ આવે, એમ દરેક નો વસ્તુત્વનો આનંદ। અને આમ કહો તો અભેદ પરિણામન હોય એટલે એમાં શાંતિનું પરિણામન હોય એટલે બધું શાંત જ, એટલે મીન્સ બધાનો સ્વાદ આવે જ ને। ઓકે, સર્વ ગુણાંસ્ત સમકિત, એટલે પર્યાયમાં આવું પ્રગટ થાય એટલે એના પરથી નિર્ણય કરે કે આવું જ આખું દ્રવ્ય ભરેલું છે, આવું જ દ્રવ્ય છે એમ। પર્યાય તો દ્રવ્યમાં આવવાનું નથી, દ્રવ્ય તો પર્યાયમાં આવવાનું નથી, પણ પર્યાય પ્રગટ થાય એના સ્વાદ પરથી એ આખા દ્રવ્યનો સ્વાદ નક્કી કરે। ઓકે, स्थायी भाव, स्थिर भाव पड़ा है अंदर पर, स्थायी रहने वाला है, कायम रहने वाला है। क्या करोड़ोपतियों શેઠિયાઓ મા બાપ એના હરી મરીને ક્યાં પીડ્યા હોય, લીલોતરી બાવા કંદમૂળમાં લસણ કમમાં પડ્યા હોય બાપુ। આ બધા કુટુંબ કબીરા 5-25 લાખનો મકાન હોય ને મોજ માણતા હોય જાણે ઓહો, એમાં દીકરાઓના લગ્ન હોય ને એમાં 2-5 લાખ ખર્ચવા હોય ને, ફળ્યા ફૂલ્યા જેવો હોય સંસારમાં। એની મા પણ રાગણમાં કરતા કરતા કંઠ બેસી જાય, બીજા કઈક બાપ થોડું બોલે ને, અરે રાગના રસિયાના રાગ બેસી જાય, કંઠ કોઈ પણ રાગ ભર્યા કરે મૂર્ખ। પ્રભુ તેરા રસ તો यहाँ स्थायी भाव आ है ने, आ तो બધા स्थायी है। બહુ શ્લોક સારો આવી ગયો છે। અહીંથી નિઝરાધિકાર વાંચતા હતા ને પછી स्थायी भाव तो को प्राप्त है, स्थिर है भगवान अंदर, स्थायी भाव, स्थायी अविनाशी ध्रुव, ध्रुव धाम तेरा प्रभु पद है।
એ પદમાં આજા अपद से छुट जा। जन्म मरण रहित होना हो तो अपद से छूट कर पद में आ जा। भगवान तेरी चैतन्य धातु निज रस से भरी पड़ी है अंदर आनंद रस। જેમ પૂરણપોળી હોતી है ना, पूरणपोड़ी नहीं घी में न क्या रस बहु टपके उसमें तो ऐसा भगवान आनंद ना रस में भरा पड़ा है अंदर रस टपकते हैं। जो नजर कर तो तेरी रस में टपकते हैं। अरे यारू तारू फतવો प्रभु ये भूली नहीं क्या तू पड़ो छो, क्या तेरी दृष्टि पड़ी है। साई बाबा को प्राप्त नाम फिर अविनाशी है। यहाँ शुद्ध शब्द 2 बार कहा है। द्रव्य और भाव दोनों की शुद्धता को सूचित करता है। द्रव्य शुद्ध है और भाव भी शुद्ध है। भाववान द्रव्य तो शुद्ध है पर भाववान का भाव शुद्ध है। भाव पुण्य पाप का भाव नहीं, ये तो अशुद्ध ने मैल है, दुख है। भाववान भगवान उसका भाव शुद्ध आनंद आदि भाव ही तेरा है। इस साई भाव को प्राप्त है, स्थिर भाव को रहा है। अनादि अनंत अनंत स्थिर रूप है। तो जेमा अंकल है नहीं। ध्रुव एवा तेरा ध्रुव धाम पड़ा है ने। ये तेरी नगरी में आए, फरनी नगरी ने छोड़ प्रभु। हमारा नगर है, हमारा ग्राम है, हमारा समस्त इंद्रियों से भिन्न होने के कारण समस्त खुलासा करते हैं। द्रव्य ने भावना है समस्त इंद्रियों से भिन्न होने के कारण आत्मा द्रव्य से शुद्ध है और पर के निमित्त से होने वाला अपने भाव से देखो पुण्य पापना भाव पर्याय में होता है, अपने भावों से भी भिन्न है। हम कहते अरे कोई वांचन नहीं, श्रवण नहीं, मनन नहीं, અને એમને ધંધામાં બાયડી છોકરા કુટુંબમાં મશગુલ મસ્ત પાગલ જેવા દેખે। प्रभु तुम क्या छो, क्या जा छो तुम, तेरी खबर नहीं। विषाने घरे जात व्यभिचारी होता है, एम राग ने पर मानते हैं ये व्यभिचारी तुम होता है। ये तेरी चीज नहीं, उसको अपना मानना ये व्यभिचार है। विठल भाई आई बात है प्रभु। भाव से अशुद्ध है, आवाज दृष्टांत आपसे जी। जैसे कोई महान पुरुष मदपान करके दारू पीकर, हम तो देखा है राजकोट में जंगल बार जाते थे ना, तो एक दारू पी निकलता था। राजकोट ने बाहर से मोटर दारू पीठ ये बाजू हम जंगल जाते दिशा, एक दारू पीने निकलो तो गांडो जो पागल है कि માણસ ઠીક હતો આમ પણ દારૂ પીધેલો હોય છે કઈ ભાન ન રહે। રાજકોટમાં ગામ બહાર બંધ। એમાં આ તો શહેર દીઠ ગામ દીઠ દારૂ પીધેલા હે અને દારૂ મીઠા પીધેલા મદમાં આવેલા
हम लक्ष्मी वाला है, हम सेठ है, हम राजा है, स्त्री के हम रानी है, हम पटरानी है, हम शेषानी है। अरे प्रभु शू करे तुम्हारा? क्या तेरी चीज की अभिमान तेरा होगा? महान पुरुष मदपान करके मलिन स्थान पर सो रहा हो, मलिन स्थान हो क्या, उसे कोई आकर जगाए और संबोधित करे कि यह तेरे सोने का स्थान नहीं। सोने का सोने का सोना एक होना नहीं, नहीं सोने का सुहाने का स्थान नहीं। यह तेरे सोने का स्थान नहीं, तेरा स्थान तो शुद्ध सुवर्ण जो, ठीक, तेरा स्थान तो शुद्ध सुवर्णमय धातु से निर्मित है। સોનાના મકાન છે બૌદ્ધમાં અત્યારે છે, બૌદ્ધમાં સોનાના મંદિર, બહુ અબજોપતિ રહે છે, વસ્તી મોટી છે ને પૈસા વાળા ઘણા છે, અબજો સોનાના મંદિર અત્યારે હજી કળીકાળમાં. હે એમાં શું પણ છે, સોનું રતન આવી જાય, એમાં કોઈ પુણ્ય એવું હોય તો રતન નીકળે અબજો જમીનમાંથી. એમાં શું એ ચીજ શું છે? આ રતન ચૈતન ભર્યા છે અંદર में. एक बार राग से भेद ज्ञान करके इस रतन को संभाल. परसे तो ठीक, पर राग से भिन्न कर प्रभु. सम्यक दर्शन की पहली बात है. पहली पीछे चारित्र तो क्या तो कहेंगे, दूसरी बात है. यहाँ तो आत्मा आनंद स्वरूप प्रभु ये क्या चैतन्य निर्मित है, शुद्ध सुवर्णमय धातु से निर्मित है. बाहर बात दाखिल अन्य धातुओं के मिश्रण से रहित शुद्ध है और अतीत सुदृढ़ है. क्या वो मध्य ने सुना है विष्टा में, એને કે ભાને નથી કા વિષ્ટા તમને. प्रभु तो क्या सोचे हैं यहाँ? तेरा बंगला में सोना का दृढ़ स्थान पड़ा है ने, सोना ना सिंहासन है ने, यहाँ आ जा. ये लौकिक बात दृष्टान. अति सुदृढ़, इसलिए मैं तुझे तो बतलाता हूं, वहां आप और वहां शरणारी करके आनंदित हो, क्या शयन करो. इसी प्रकार जो प्राणी अनादि संसार से लेकर राग द्वेष पुण्य पाप उसका फल लक्ष्मी आबरू कीर्ति धूड़, उसको भला जानकर हमें लक्ष्मीवान है, आबरूवान है, हमारी बड़ी आबरू है. हमारा लड़का ने कन्या बड़ी बड़ी करोड़पति की आती है, और शू है प्रभु बात ने पागलपण शू थयु तने क्या हुआ? ये नाशवान होशे तेरी बापू चालो जाए बापा. ये नाशवान नो काल एनो आवशे. नाशवान तो અત્યારે છે, પણ છૂટું પડવાનું આવશે કાળ. એ બધા બંગલા, એ બાયુ છોકરા રોતા રહેશે, ચાલો જઈશ. બાળક જન્મે ત્યારે પહેલી આંખ ન ઉઘાડે, જોયું છે? જન્મે કે 6મા મહિના પેટમાં રહ્યો ને, આમ આંખ બંધ, બાર જન્મે ત્યાં પેલું મોઢું ઉઘાડે, મોઢું ઉઘાડીને કરે, પેલું આંખ બંધ રાખે. સમજ એમ કે છે કે અહીંયા સોને જોવાની આંખો બંધ કરીને રોતે, મેરા હેરા મેરા હેરા મેરા હે. બાળપણે છે રોતા નીકળ્યા પછી પણ રોતા હે. એ છાપામાં આયા છે કે બાળપણ જન્મે ત્યારે પહેલી એની માં હજી તો જોવે
કે આ દીકરી છે કે દીકરો, ત્યાં મોઢું ફાડીને કરે, આંખ ન ઉગાડે. આ બધાને થયેલું હોય એ વખતે. એમાં અનાદિથી અજ્ઞાની આંખ બંધ કરીને પ્રભુને દેખ નીકળી અને આ મારા મારા રોયા કરે છે, રોદન કરે છે. અહીંયા આવી જા પ્રભુ. रागादि को भला जानकर उन्हीं को अपना स्वभाव मानकर, चाहे तो शुभ राग हो, दया दान व्रत भक्ति पूजा ये पण स्थान है. उसे में निश्चित होकर सो रहे हैं. उन्हीं को अपना स्वभाव मानकर निश्चित होकर सो रहे हैं. ठीक है, उन्हें भी गुरु करुणापूर्वक संबोधित करते हैं, जगाते हैं, सावधान करते हैं. तीन अर्थ लिया. संबोधित करते हैं, जगाते हैं, सावधान करते हैं. हे अंध प्राणियों, तुम जिस पद में सो रहे हो ये तुम्हारा पद नहीं. राग दयादान का राग से मानकर सब चीज अपद है, नाशवान है, तेरी चीज नहीं. तुम जिस આપણે વી ક્રોસ 40 મિનિટ્સ કે વાત કરવી છે. આમ તો જે છે એ અપદ જ વાત છે. આખું રાગ ગ્રામ છે એ બધું અપદ છે. હા, આપણે અપદમાં નીકળતા જ નથી. ચાલો. पद में सो रहे हो ये तुम्हारा पद नहीं. तुम्हारा पद तो शुद्ध चैतन्य धातु में है. तेरा स्थान स्वभाव अंदर शुद्ध चैतन्य धातु, शुद्ध चैतन्य धातु, शुद्ध चैतन्य जिसने धार रखा है ये तेरा पद अंदर है. धातु એટલે ધાતુ. ધાતુ એટલે શું? बाय में अन्य द्रव्यों की मिलावट से रहित. હા, ધાતુ એટલે શું? ધાતુ આપણે આ બધું સોનું ઇઝ ધાતુ, લોખંડ ઇઝ ધાતુ, પિત્તળ, લોઢું બધું ધાતુ. ધાતુ. પણ હવે એવી રીતે આપણી ચૈતન્ય ધાતુ એમ. સંસ્કૃતમાં બધા શબ્દો બધા ધાતુમાંથી બને. અને અચ્છા, આપણે ચૈતન્ય ધાતુમાંથી બનેલા છે એમ. હા હા, આપણે હા, રાઈટ. Everything is made from ધાતુ. હા હા એને કે નઈ છે, નઈ તો ની ધાતુમાંથી બનેલું છે એમ કહે તો હા, ની ધાતુ. એટલે આ બધું ચૈતન્યની ધાતુ છે, તો આપણી ધાતુ ચૈતન્ય હોવી જોઈએ. હા, રાઈટ. આ બધું કામ કરે છે ચૈતન્ય વગરનું ધાતુ. ધાતુ એટલે મૂળ આમાં એમ કે છે આપણે ની ધાતુ એટલે જ્ઞાનને દોરી જવું. નહીં કોને કહેવાય કે જ્ઞાનના એને દોરી જાય એટલે મતલબ કે જ્ઞાન ધાતુ ધર્મ છે ને, ધર્મ એક એક ધર્મ નયથી સમજો કે નિત્ય નહીં, અનિત્ય નહીં, એ જે બધા જોડકા હોય ને એ બધા નય મારફત ધર્મને સમજાવે, ધર્મને પહોંચાડે. એવી રીતે ની ધાતુ હોય એમાં ધાતુ વપરાય. ની ધાતુ નય એટલે ની ધાતુ એમ. એમાં ધાતુ આવે છે. ઓકે. જેમ આ વાસણો પિત્તળના બનેલા હોય, मिलावट સ્ટીલના करते हैं બનેલા હોય, મીડો એમ આપણે એમ આપણે એક ચૈતન્યના मरी બનેલા. मरी तीखा होता है ना, मरी અરે मरी में वो સોરી But you just have to click the screen anywhere.
અચ્છા અચ્છા એ જ કરું છું. let me maximize it. સ્ટોપ. let me maximize it. ક્રિયાના બી ઓકે મંજુબેન શું કહો છો? ના ના, આ તો ધાતુ કીધું ને, હા એટલે આ જે ધારો કે બધી વસ્તુઓ ધાતુની બનેલી હોય છે ને, હા વાસણો કુસણો સ્ટીલના, રાઈટ રાઈટ પિત્તળના કે આ બંગડી આદિ સોનાના, એવી રીતે આ જીવ નામનું દ્રવ્ય છે એ ચૈતન્યનું બનેલું છે. રાઈટ ચેતના રાઈટ ચેતના ચેતના એવું હું જસ્ટ વિચારું છું. હા ધેટ્સ ટ્રુ. પણ અને પાછું આપણું ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એવરીબડી એલ્સ. મારું હે પહેલેથી જ હું ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ જ રહ્યો છું નહીં મારું. આ બધું છે અમૂલ. એટલે દરેક આપણું આ દ્રવ્ય ધાતુ માત્ર કહેવાય. ચૈતન્યમય છે. હા હા. ચૈતન્ય એટલે ગોળો. આપણમાં હું કોઈથી ઉપજો બી નથી ને કોઈને ઉપજાવતો બી નથી. હા, એ તો મારું બરાબર, એ તો છે જ. ઓલવેઝ એક્ઝિસ્ટન્સ. સ્વયંભૂ છે, સ્વયંભૂ. હા રાઈટ 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 રાઈટ. બધા જ સેલ્ફ સફિશિયન્ટ છે. છે ને છે જ. હા છે ને છે છે ને રાઈટ છે. રાઈટ. અને રહેશે. આદિ અંત વગરના, આદિ હા નથી ને અંતે નથી. અંતે નથી. હા. રાઈટ. ઓકે. પ્રકાશભાઈ એમ જ કહે. પ્રકાશભાઈ માં ખાસ આવે હું એટલે એટલે એમાં કઈ બીજું ભેળસેળ વગર હું પોતે જ છું. એટલે જાણનારો પોતે ને જણાવવા વાળો પોતે એવો થાય ને. હું જ જાણનાર ને હું જાણું. હું તો લાલચંદભાઈ નું શબ્દ જે છે ને જાણનાર અને જાણવું મારું કામ અને જાણતા રહેવું મારું કામ. હા હા પોતે પોતાને જાણતો પરિણમે છે. રાઈટ. જાણતું પરિણમે એમાં એટલે સ્વયંભૂ કહેવાય ને. ઓકે આપણે આ તો કહીએ આ આપણે જે બોલો મંજુબેન. સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટ થતું. અચ્છા આ અચ્છા સત્તા સ્વરૂપ એમ પ્રવચન, કે છે સત્તા સ્વરૂપ. હું પોતે સત્તા સ્વરૂપ અને હા, ન સત્તા કોઈથી હા હા ઉપજ આ નથી, કોઈથી શરૂઆત ઉપજતો આવી કે નથી કોઈથી હા નાશ થતો. હા બરાબર છે. ઓકે. ચાલુ કરું છું. સમય શબ્દનો અર્થ શું? के अंदर જાણવું અને પરિણામ. હા બરાબર. वीर से है वीर से हाँ तो मैं दर्शन दिया ऐसा मतलब में मरचाना ऊपर बोला भरे अंदर बिया भरे चोखा में कणकी भरे और चोखा में बहुत कणकी हो कणकी से भूखा तो वो दूसरा को देना हो तो सेठिया ऐसा हो दुकानों भरी बम्बी हो बम्बी समझे ચોખા નીકળે કે આમ ન મારે તો ચોખા કણકી બે નીકળે આમ મારે આ બધું આખા નીકળે ચોખા અંદર કણકી નું પાર નહીં પણ દગોમાં આ વાણી આવું કરે બધું જોયું બધું આખી દુનિયા જોયું. हमारे तो छेल्लो कहूँ था ना 68 में छेल्लो मानदेवा में दिए था मुंबई तो 4 सीमन चोखा दिया था 4 सीमन छेल्लो व्यापार तो छोड़ दिया दुकान 4 सीमन चोखा चावल और खजूर ना वाड़ी हम करे खजूर लगी घना लीधेला मुंबई में પણ અહીં સીધું વાત હારી વળી નહીં અહીં તો સીધું બતાવી દો ભાઈ આવા છે ચોખા થોડી કણકી છે ભેગી અને ઓલા દયા કરનારા એ બંબી હોય લોટાની પોલી હોય એમ પોલી હોય ઉપર આમ કાંઈ એટલો ચોખા આવે ને કણકી નો અરે પ્રભુ શું કરે છે આ તેરા ધંધા કઈ જાતના મંગલભાઈ બધાને જોયા છો એક વકીલાત કરી નથી કેસીભાઈ પણ વકીલાત ને જોઈ છે પૂરી એક વકીલ કર્યો હતો ને 63 સાલમાં અફીણનો કેસ ખોટો આવ્યો હતો ખોટો
તો એક અખંડ વડોદરામાં વકીલ રાખ્યો તો મોટો એક વકીલ. વકીલ પાસે જતા ને ક્યાં હું કે ફલાણું કે છે એમ કે વડોદરા છે ને દરવાજો છે ને પેસે દરવાજાની પછી આ બાજુમાં મકાનમાં વકીલ રહેતો. આ બીજો છે તેદીનો વકીલ. વકીલ પાસે જતા વકીલ રાખ્યો તો ને એમ રાખવાથી 17 વર્ષની ઉંમરની વાત 10 ને 7 તે અટકી સાહેબ. પણ એ બધા વકીલો એ બધા જે મકાનમાં મારા કેસ ચાલ્યો હતો 65 में એ મકાન में मैं व्याख्यान दिया था अभी વડોદરાના તળાવ હે ને એની પાસે બડા શું કહેવાય કોર્ટ બડી કોર્ટ વડોદરા દરવાજા બહાર અને તળાવ જ્યાં મારા કેસ ચલાતા 63 ત્યાં વ્યાખ્યાન દિયા અભી માણસ બધા અમલદાર અધિકારીઓ આપણે કેશવરાવ પ્રોફેસર હતા ને કેશવરાવ હતા ગુજરી ગયા કેશવરાવ પ્રોફેસર એ આવ્યા બધા આવતા હતા વકીલ બધા ઉપર કોર્ટ ચાલતી નીચે વ્યાખ્યાન ચાલતા એ લોકો રજા આપી મહારાજ આવ્યા છે અને માણસ ચાલુ ભરાય છે બીજે ક્યાંય મળે નહીં ત્યાં વાંચવાનું. હા પણ એ કોર્ટ વાળા એ સાંભળીને બચારાને કાંઈ ખબર ન પડે શું કે છે આ ક્યાં કે એ ભગવાન રાગ વિનાની ચીજ હૈ કે આ ક્યાં છે તે हम तो कभी देखी नहीं राग विनानी चीज क्या कहते हैं પણ ત્યાં દેખા નજર કિયા ક્યાં હૈ જ્યાં નિદાન હૈ ત્યાં નજર કિયા નહીં અને રાગ ને દ્વેષ ને પુण्य ને पाप ने फल ત્યાં तेरी नजरबंदी हो गया नजरबंदी हो गया तेरी नजरबंदी की बंदी नहीं नजरबंदी नहीं करता कि नजरबंदी हो गई उसका पर में अपनी नजर करने का टाइम रहा आने द्रव्यों की मिलावट सुना देखे ने तथा अंतरंग में विकार रहित ખાંડના બદલું ખાંડની હવે ને આખા 4 મણની બોરી. हाँ तो एक बार हमारे खांड बोरी में से मांस ना लोचा निकला बोरी में से लोग को दगा करे मिलावट बीजी करते करते खोलू मकान जहाँ लोगों को देते थे हम खांड निकाले जहाँ मांस निकले अंदर का कहीं आए दगो करो सब देखा है कि दुकानों पर सब हाँ मिलावट है सारी. भगवान आत्मा में राग मांस समान उसकी मिलावट करते हैं खांड नहीं साथी है मांस एम भगवान अमृत का रसना सागर नाथ एने राग नहीं मिलावट मांस नहीं मिलावट करते हैं. આવી વાત છે પ્રભુ. मिलावट रही तेरी चीज है अंदर में विकार है शुद्ध और स्थायी है स्थिर ध्रुव स्थिर है. उस पद को प्राप्त हो प्रभु इस पद ने प्राप्त कर. शुद्ध चैतन्य रूप अपने भाव का आश्रय करो. शुद्ध चैतन्य रूप अपने भाव देखा भाववान आत्मा चैतन्य भाव ये भाव का आश्रय करो. अंतर न्यायिक भाव से भरा प्रभु उसका आश्रय करो तब तेरा कल्याण का पुण्य खुलेगा तब धर्म होगा. आई तो जी बाहर नहीं क्रियाकांड में बस महाव्रत में व्रत में आ लिया न आ किया न आ छोड़ा न आ मुक्या न. अब यहाँ पूछते हैं कि हे गुरुदेव वो पद क्या है
बहुत आप पद की व्याख्या करते हैं, ये पद है क्या? ये सा प्रश्न जिसका हृदय में से आया है उसको उत्तर देते हैं। हा, क्या कहते हैं? साधारण सुनने को आया हो और गरज नहीं, उसको उत्तर नहीं, और जिसको अंतर में आया प्रभु आप पद क्या है? क्या है आत्मा है, कैसी चीज है प्रभु? ऐसा जिसको हृदय से उद्गार आवाज पूछने का आवाज आया उसको उत्तर देते हैं। आचार्य हम कैसे उसको हम उत्तर देते हैं? आदंगमी दवभावे अपदे मूतुणं गिनंतं यदम स्थिरम इदंमीन भावम उपलब्धम सावयम। जीव में अपदभूत द्रव्य भाव को छोड़ ग्रहों पर यथार्थ से फिर नियत एक ही भाव उपलब्ध जो भी स्वभाव देखा। આપણે વાંચવું છે કે ભલે ચાલો દો ના વ્યાખ્યાન? ના હમણાં ચાલુ રહેવા દઈએ કાઢો ચાલો, ઓકે સર. वास्तव में इन भगवान आत्मा में અહીં ऊपर भगवान आत्मा दिखा। જેની મહિમા का पार नहीं, જેના चैतन्य चमत्कार की शक्ति का अगाध दरिया भरा है, ऐसे भगवान आत्मा बहुत से द्रव्य भावों के मध्य में से, द्रव्य भाव बहुत से भावों के मध्य में से जो तत्व भाव से अनुभव में आते हुए और तत्व स्वभाव से अनुभव में आते हुए, आत्मा के स्वभाव नहीं किंतु पर स्वभाव का अनुभव आते हुए एक बार अनियत अवस्था वाले पुण्य ने पाप ने तेना फल बदा अनियत है, कायम रहने की चीज नहीं। मैंने क्या कहा? द्रव्य भाव मध्य में से हैं और तत्स्वभाव से अनुभव आते हुए एक मोटा राग आदि अतत् स्वभाव है, तत्स्वभाव नहीं, अनियत स्वभाव है, एक रूप रहने वाले नहीं, अनियत नीचे रहने वाली चीज नहीं। अनेक है तीजा मोटा और तत्स्वभाव है रागादि पुनादि भाव में और सब अनियत है, अनेक है और क्षणिक है और व्यभिचारी भाव है। राग अपना मानना व्यभिचारी जीव है। समझ में आया? व्यभिचारी भाव है ये दयादान व्रतना परिणाम अपना मानना, वो व्यभिचारी जीव है। ये जो बात है, करोड़ोपति सेठिया हो और उसका लड़का हो, स्त्री कन्या सारा घरनी અને ખાનદાનની હોય, પણ એ લડકા જયારે વ્યભિચારે ચડી જતા હોય और अपना पटारा में से माल लेकर व्यभिचारी दे तो एनो पिताजी कहे भाई गए स्त्री महाखानदानની દીકરી છે, માથું ઊંચું કરે નહીં આખી थी, एक वेरू भाणું छोड़ी प्रभु એ હોય તો કહેજે. આ બાપ કે શું કહો છો? મંજુભાઈ કીધું? ઓકે શું? ચાલો દો. તમે કીધું કે ચાલવા દો? ના, તને નહીં, મેં સ્વીટુને કીધું, તને નહીં. ઓકે 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 ચાલો. હે અરે ઘરે દીકરી કન્યા સારા ઘરની એ ભેણું ભાણું છોડી ભેણું ભાણું શું અને આ કોકને ઠેકાણે વ્યભિચારે બાપુ જા ભાઈ આ ઘર નહીં તમે તો માલ પણ
બટવારામાંથી લઈ જાત મને ખબર છે. एम जगत पिता त्रिलोकनाथ जगत ने कहते हैं कि हे आत्मा, तेरे अंदर खानदान की चीज पड़ी है ने, उसको छोड़कर राग ना व्यभिचारे तुम चढ़ी गए. प्रभु तेरी शोभा नहीं, ये घर नहीं टके. हाँ हाँ हाँ. પછી લાકડી મળે આવી કરુણા છે. હા નક્કી એમ કે બીજી કઈ સંતો કે લાકડી મળે. પ્રભુ આ તું વિચારે ચડી ગયો ભાઈ. હા હા. ખાનદાનની દીકરી ઘરે એને મૂકીને કોરની જયારે આને હાલવા માંડ્યો પ્રભુ, એમાં ખાनदान निदान पड़ा है अंदर. उसको छोड़कर राग ने पुण्य पाप ना व्यभिचारे चढ़ी गयो नाथ. जो आचार्य करुणा तो जो એવું છે. ગામ મુસ્લિમ રમેશભાઈ ગયું એ તારા દુઃખ દેખીને જ્ઞાનીને રોદન આવે. ભાઈ આવા દુઃખ બાપુ. પણ કઈક સગવડતા થોડી હોય ઠીક હોય ત્યાં જાણવો તમે સુખી છીએ, ધૂળમાં નથી. આ બધે પાગલ 12वीं पदवीના સ્થાનથી તું અપના માને હે, વ્યભિચારી હે. હા 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 હા. व्यभिचार भाव है. सब स्वयं अस्थायी होने के कारण राग आदि पुण्य आदि भाव ने सब फल आदि ये सब स्वयं अस्थायी होने के कारण, कायम नए रहने के कारण ज्ञाता का स्थाता का स्थान रहने वाले का स्थान नहीं हो सकते. अस्थायी होने से स्थायी का स्थान रहने वाला का ही स्थान नहीं है. क्या किया? इस राग दया दान व्रत आदि ना फल में पर सब अस्थायी है. तो स्थानता का स्थान नहीं, रहने वाले का ही स्थान नहीं. जिसको रहना है कायम, इसका ही स्थान नहीं, रखड़ने का स्थान नहीं. तो खाता में स्थिर होने का ये स्थान नहीं. अपद्भुत है, ये कारण है अपद्भुत है. और जो तत्व स्वभाव से अनुभव में आता, तत्व स्वभाव से ज्ञान में आनंद स्वभाव से अनुभव में आने वाला, ज्ञान ने आनंद का अनुभव करने वाला ये तत्स्वभाव का अनुभव है. ये राग आदि का अनुभव है और तत्स्वभाव है. है आत्म स्वभाव रूप से अनुभव आता हुआ. आनंद ने, ज्ञान ने, शांति ने, स्वच्छता तो आत्म स्वभाव का अनुभव है. स्थायी है, स्थाता का स्थान है, रहने वाले का, ये रहने वाले का स्थान है. એવી ટીકા કરીને अनुभव आता हुआ सत्स्वभाव नियत अवस्था वाला है. ये वस्तु त्रिकाली नियत है तो उसकी अवस्था है में नियत रहने वाली है. एक है नित है, अव्यभिचारी भाव है. ये एक ही स्वयं स्थायी होने से एक प्रकार का जो ध्रुव स्थान, एक दाता का स्थान, रहने वाला का स्थान हो सकना योग्य. पदभूत एक ही है. इसलिए समस्त स्थायी भाव को छोड़कर जो स्थायी भाव को स्थायी भाव रूप है, स्थायी भाव रूप है, ऐसे परमाणु रूप से स्वाद में आने वाला
ज्ञान इतिहास अद्भुत है इसीलिए એક બંધ કરું. મંજુબેન સ્તુતિ કરાવો. હા હા ચાલો. યદવાદ નય સઠ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन का अर्थ ભગવાન મોટું ઓ अवसान कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए चिन्हवाणी मात को वंदना सत बार है वंदना सरबार निज 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 में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ ધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય સાધ સંગ જીવવાણી માતનો જય હો. जय हो મનમાં વિચરતા ભાવલિંગી સદમુનિરાજનો જય હો. जय हो જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય એટલે અહીં હવે અમુક નીતા છે ને નીતા આ છે ને આ તો મેં છે ને ઓલું જોયું ઓલું પણ એમાં આપણે જે લખીને મોકલાવ ને તમે વોટ્સએપમાં એ લોકોને નહીં ફાવે બધાને અહીંયા આપણે જે આખું જે આપણું ક્રાઉડ છે એવું ડીપ છે થોડું. અચ્છા નીતા નીતા એનું મ્યુટ છે. એમાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ ને એ બધી વાત હતી તો મને આપણા બધા જે બીજા લોકો જે છે હા હા એને માટે થોડું વધારે પડશે. અચ્છા અચ્છા અચ્છા. મેં એને બનાવીને આપ્યું ને ત્યારે પણ એ નથી મળતું. એટલે હોય. મારી પાસે બીજું હતું કોઈ જૂનું પણ એ જૂનું નહીં ચાલે આમાં મને છે. બાકી કરશું જોઈએ કે કરશું. ચાલો અચ્છા આજે ગુરુદેવે ઠપકો ઘણો આપ્યો હે અપદભૂતમાં રહીએ છીએ કે 24 કલાક હા હે મીઠો ઠપકો. સાચી વાત છે હા બિલકુલ હા સાચી વાત છે હા જરા અસર થાય તો સારું અસર થાય તો સારું તમને રેકોર્ડિંગ બંધ તમને કરી. જગાડે છે. તમે મોરરૂપી નિંદ્રામાં સૂતા છો